फ्रेंड्स, वेलकम टू वैशाली होम किचन। आज मैं आंवळाનું ચમનપ્રાશ બનાવ્યું છે જે એકદમ હેલ્ધી અને ચોખ્ખું ઘરે બને છે અને એકદમ ઈઝી છે બનાવવું અને ઘરના મસાલાથી જ બની જાય છે। જો તમને મારો વિડીયો ગમે તો વધુમાં વધુ લોકોને શેર કરજો। હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા આપણે 500 ગ્રામ આંબળા લીધા છે અને સરસ રીતે ધોઈ અને આપણે એના કોરા કરી લઈશું અને આપણે સ્ટીમરમાં એને બાફી લઈશું। આપણે એને વરાળે જ બાફવાના છે, પાણીમાં નહીં બાફીએ। જો પાણીમાં બાફીશું તો એના પોષક તત્વો નાશ પામે છે। હવે આપણે આંબળાની ચવનપ્રાશનો જે ઉપયોગ કેવી રીતે લેવું અને એના શું ફાયદા એ બધું જ હું તમને આગળ વિડીયોમાં જણાવતી જઈશ। આંબળા બફાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી અને ઠંડા કરી લઈશું। ઠંડા થાય એટલે એના બીજથી અલગ કરી લઈશું અને મિક્સર જારમાં એની આપણે એક પેસ્ટ બનાવી લઈશું। હવે આપણે ખડા મસાલામાં તમાલપત્ર, તજ, મોટી ઇલાયચી, નાની ઇલાયચી, લવિંગ, મરી અને જાયફળ લીધા છે। આ બધાને આપણે શેકી લઈશું અને ઠંડુ થાય એટલે એનો પાવડર બનાવી લઈશું અને એને છાળી લઈશું જેથી મોટો કચરો હોય એ દૂર થઈ જાય। જો નાના હોય એને અડધી થી 1 ચમચી ચવનપ્રાશ સવારે ખાલી પેટે લેવું જોઈએ અને મોટા હોય એને 1 થી 1.5 ચમચી જેટલું ચવનપ્રાશ લેવાય। અને આપણે 500 ગ્રામ ગોળ લીધો છે એને આ રીતે કટ કરી લઈશું। આપણો ગોળ કટ થઈ ગયો છે। આપણે હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી લઈશું। ઘી ગરમ થાય એટલે આપણે જે આંબળાની પેસ્ટ બનાવી છે એને આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું। હવે આપણે આંબળાનું સેવન કોઈ એમ કહે કે દૂધ સાથે કરવું પડે, કોઈ એમ કહે કે દૂધ સાથે ન લેવાય, પણ જેને વાયુનો કોઠો હોય એને સવારે દૂધ સાથે ચવનપ્રાશ લેવાય અને જેને કફનો કોઠો હોય એને સૂંઠનું પાણી હોય એની સાથે લેવાય અથવા તો આદુના પાણી સાથે, અને જેને પિત્તનો કોઠો હોય એને વરિયાળીના પાણી સાથે ચવનપ્રાશ લેવું જોઈએ તો એનું બેસ્ટ રિઝલ્ટ મળે છે। અને જે લોકોને ડાયરિયા થતો હોય, વારે વારે અપચો થતો હોય, અજીર્ણ થતું હોય, ડાયાબિટીસ હોય એને ચવનપ્રાશ ના લેવું જોઈએ। હવે આપણે જે મસાલો રેડી કર્યો છે એ અને થોડા કેસરના તાતણા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। 2 થી 3 મિનિટમાં જ સરસ રીતે ગોળ મેલ્ટ થઈ અને આંબળાની પેસ્ટ સાથે સરસ રીતે મિક્સ થઈ જશે। પછી આપણે એને એકદમ ઘાટું અને કલર ચેન્જ થાય ત્યાં સુધી સતત ચલાવતા રહીશું। હવે આપણું આંબળાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે 1 ચમચી સૂંઠ પાવડર એડ કરી દઈશું અને સતત એને ધીમા ગેસ પર ચલાવતા જ રહીશું। જ્યારે હવે આંબળાનું ચવનપ્રાશ બની જાય પછી આપણે એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું, કારણ કે આપણે આખું વર્ષ સ્ટોર કરવું હોય તો મીઠું પ્રિઝર્વેટિવનું કામ કરે છે। સરસ રીતે મિક્સ કરી દઈશું અને આપણું ચવનપ્રાશ રેડી થઈ ગયું છે ઓલમોસ્ટ। આ રીતે પેન પણ છોડી દે છે એટલે ખબર પડી જાય। હવે આપણે ગેસ બંધ કરી અને ચવનપ્રાશને એકદમ ઠંડુ કરી દેવાનું, રૂમ ટેમ્પરેચર પર લાવી અને પછી જ આપણે કાચની સ્વચ્છ બોટલમાં ભરી લઈશું। જો તમે સવારે 1 થી 1.5 ચમચી ચવનપ્રાશ ખાવ અને બપોરે ભૂખ લાગે તમને તો તમે માત્રા બરાબર ખાધી કહેવાય, ને જો તમે વધારે પડતું ખાવ તો તમને બપોરે ભૂખ ના લાગે તો તમારું માત્રા વધી ગઈ છે એ રીતે તમે નક્કી કરી શકો। એટલે આપણે સવારે 1 થી 1.5 ચમચી જેટલું ખાલી પેટે ચવનપ્રાશ ખાવું જોઈએ। જો તમને મારી માહિતી અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।